મઢવાડી મારી એ મારા દલડામાં તું છે શ્વાસ મારી પાઘડીઓનો તું વિશ્વાસ એના વિશ્વાસે જે ફરશે ધંધાવાળી દેવી મને આ ધંધામાં એમ કરોડપતિ બનાવી દે અને આ 3 અગરબત્તી નો ધુમાડો કરું ને એવું બંડલ લાઈન ધુમાડે ને કે પેલે ફેર પતંગ નો વેપાર કરે ને એમાં નથી હરખે ને પાછું રાતે સપનું આવ્યું તું મારે કાકે કીધું કે આ પતંગ નો વેપાર તું ના કર. સપનામાં ના પાડે સોખી છે કરે છે હું તો એને ઉલાડીને મન તો નાશે ઊંધો અમુક ધંધામાં ઉલાડીને ઊંધાએ નાખીને હળવાએ નાખી પડે એ ધંધાવાળી માતા મને આ ધંધામાં ઉલાડીને હળવો નાખજે. એ ચાલો ચાલો અરખાજીને પકોડે પકોડે હાઉસફુલ પકોડે એ અરખાજીને ચેલેન્જ પકોડે 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 અરખાજીને હાઉસફુલ પકોડે ચાલો 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 એ પકોડે પકોડે મારું શું આજે કોઈ દેખાતું નહીં આ હવે કોકર્યું ને ચેલેન્જ લાવવું પડશે આમાં. પકોડે હા જેઠાલા તમે એકદમ પતંગ નો ધંધો કરો છો અને પકોડી લારી કરી આ છે શું બધું? પતંગ નો ધંધો તો ઉતરે નથી તારી કરે આ તો પકોડી ને હવે ધંધા સામાન્ય આવતો શું તમારે? હમું તો આવે પણ સીઝન આવે એમ ધંધો બદલાવ પડે કે જેમ સીઝન બદલાય એમ. એ બધી વાત દહની પકોડી બનાવતો હેડો દહની પકોડી નહીં બને કેમ? હારી ને ચેલેન્જ પકોડી છે. ઓ ચેલેન્જ પકોડી શું છે ચેલેન્જ માં? 2 મિનિટમાં 10 પકોડી ખાવાની હા ખાઈ જો તો 200 રૂપિયા તમને આપવામાં આવશે અમારા તરફથી. ઈ તો હું 1 મિનિટમાં પકોડી ખાઈ જઉં દા તો 1 મિનિટમાં પણ એક રૂલ શું રોલ? હાથ લગાયા વગર ખાવાની પકોડી. સીધા ખાવાની એ તો એ તમારે ગમે એમ ખો એ અમારે કોઈ જોવા નહીં અને બસ જો હારી ગયા તો 2 રૂપિયા તમારે અમને આલવાના. બતાવે છો હેડો તારી તો બનાવો મારું શું આ તો મજા જાય 2 રૂપિયા ના 2 રૂપિયા પકોડી ખાવાની મજા છે. ચાલ હા આ સાઈડ આવતા રહો હેડો. હેડો ચાલુ હો મને ટાઈમ ચાલુ કરવા દો. પકોડી તો હાલો આ પકોડી આલુ આ ટાઈમ ચાલુ. પકોડી ખાવાની પોણી લઈ પૂરી નહીં આ પોણી કરો ખાવાનું ચાલુ થઈ જાય ટાઈમ. આ તમારા સેન્ટિંગ નો ધંધો કેવો ચાલે છે? હે જેઠાલાલ લો આલુ ભરા અહીંયા મારો શું આ તો જેઠે કુંડના ગોળ મંડે મારે બહી આલવાના ના થાય કદા કોને વોક તો કરવું પડશે હવે. હે જેઠાલાલ બોલો તમે કોઈ વાતો જવાબ ના આલે મને પાછો. પકોડી ખાધો તો એટલે હવે પણ આ સેટિંગ નો ધંધો કુચવો હેડે હે 1 નંબર ધંધો તો હેડ 1 નંબર. હા કેટલી મિનિટ જોવો તો ઘણા 1 મિનિટ 1 મિનિટ બાકી હે જેઠાલાલ કેવી બની હે જેઠી નહીં આમ કેવો 1 નંબર જબ્બર બની જબ્બર. અને કારીગર મુ કેવો હોમ તમે કારીગર પણ ટાઈમ ના ખોટી લાવો હેડો હાલો લો
ફેલ ઈ તો ફેલ ના ગણા 2 ગણા હી બે લો બે કાતે હજી તો શું યા જેઠાલાલ હા ડાકુ જબર ફાટે તમારે હવે નેની બરમ પકોડી એ પકોડી યાર ઉલ્ટમાં એવું નહીં હોતું તો ગમે એવડા ખોખાનો તો માપ લીધું એમ જેઠાલાલ હા આ ખોખા જો અમે ઘરે બીબાથી સાપતા હોય તો કમ્પ્લીટ માપ ના આવી પણ આ તો બજારમાં લાવે એમાં માપ ના રે ઈ તો ખબર નેની બરમ થોડી ખાતે ઉતી ખાવા જાણી લો આ ભરો ભરો પાણી બાકી કેટલો ટાઈમ હે 10 સેકન્ડ 9 8 7 ને 6 જલ્દી જલ્દી 2 1 ખલાસ પતી જો ટાઈમ પટી ગયો ટાઈમ હરખાજી હા પકોડી તો એક નંબર હતી હો તમારે 1 નંબર પૈસા કાઢો ચાલો અને હવે બીજા છોકરાને કહેજો ગેમ હે હોય કન ચેલેન્જ એક બે પકોડી ચાલો કશું ના મળે ઉપડવાન કરો હેડો એ હરખાજી હા ફોન લાવ તો ફોન બોડી બોડી નહીં છોકરા કેમ નહીં પકાય શીખું લાજુ હું શું કરું હેડો આ ચેલેન્જ જ છે એવું પણ તમે કેટલી સીધી પકોડી બનાવી દી શીખ્યો કે ગમે એ તમે રે ને સેન્ટિંગ નો ધંધો કૂટી ખો તમે કુટુંબ ખાશે ને આ સેન્ટિંગ ના પાટીએ મારેલા પટીજીલા પનો છે એ તારું ફૂંડ જેવું સૂંચું લઈને ઉપડવાન કરે મારું ઓછું આ તો 10 ની પકોડી ખાવાની પડી 200 માં એના કરતા શિયાળાની કચર લાવીને ખાતો તો મજા આવે એ ચાલો 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 અરખાજી ની પકોડે પકોડે હાઉસફુલ પકોડે એ ચેલેન્જ પકોડે બસ જા હા જેઠાલાલ શું છે આ ચેમ મોઢું આમ કરો છો પુંડી જેવું શીખું લાજુ શીખું મશું ખાઈ જાય છો મરસું નહીં ખાધું તારી પકોડી ખાધી પકોડી પકોડી ઓવે અલ્યા ઓય વળી વગડે પકોડી જોઈ છે આઈ આપણે જુગનમાં મંદિર રહ્યું હા ને એ હરખાજી પકોડી લારી કરી છે અરખાજી પકોડી બનાવી ઓવે ઓવે તો મારું છું મારે ખાવા જાવું પડશે એમાં શું છે ખબર હે હે 10 મિનિટ પકોડી ખાવ ને આપણે 10 મિનિટ જો 1 મિનિટમાં આપણે 20 રૂપિયા લઈ 2 રૂપિયા તો શીખલાજીને ભૂલી જવાય છે તો મગફળની પકોડી ખાવા અરે પુબટ પહોંચી જવાનો છે તો હવે તમને પાણી બતાવું ને હું પકોડી ખાવા છું આનું પાણી જુઓ આ પેલું ગીઠા છે વાલી પકોડી મારો હરખાઈ ખબર આવે મને પકોડી અરે પકોડી ખાવા દીજે યો હે નહીં અલ્યા શીખું હજી જમ લાગ્યું છે તમે જાતા હો પકોડી માં ચાર્જિંગ નહીં પડું ચમ ચાલે નહીં પણ શું વાત છે કોકે મને એ ચેલેન્જ વાળી પકોડી છે અને શીખી લાઈ બનાવી હતી અલ્યા ચેલેન્જ માં તો હું બેટા જ બાદશાહ છું યાર અમને આ ખબર છે આ શિયાળામાં મા મહિનો બેઠો ઓવે ઓવે તારી ગુંડની ચેલેન્જ નાખવામાં આવી હતી ગુંદની ચેલેન્જ હું એ છે ગુંડનો એક લાડવો ખા ને એક ફેરે તો 3 કિલો ગુંદ ફ્રી ઓહો તા શું 3 કિલો ગુંદ લઈને તમારે ડોસિંગ ખવડાવ્યો ચેલેન્જમાં તાર ડોશી ખબર હોયા અને ઉનાળામાં તો હું 26 વાળો ખાઈ દઉં છું પેલા આવે ને મોહનથાળ મોહન થાળ હોયા 26 આમે તો બે ખા ભાઈ યો એનો મારે હારી ચેલેન્જ શીખું તો મને લાગતું નહીં નહીં લાગતો હોએ એટલે હાલો તો પીએ પણ કોરું માં છું નહીં તળેલું માં પાછું ઓહો રોજે મરચું ખાતા લાગો હોએ તમે તારી અલ્યા જેઠિયા શું આ પુન્નાકોર ફૂંફાડા મારે છે હું એક પોંચો ગરમ મરચા ખાઈ ગયું છું બેટા જ બાદશાહ છું શીખું ખાવાનો તો કાસા નહીં આ તળેલા નખ પેટમાં બને મારે એ વાલી પકોડી મારો આખો પકોડી ખાતી શું બેસો છો પકોડી આરી ને ચેલેન્જ છે તો માં તો ઈની બનાવો નહીં એની નહીં બને તારી આ 10 મિનિટમાં હાસુ 2 મિનિટમાં 10 પકોડી ખો ને હે તો 200 રૂપિયા ઇનામ અલ્યા 10 તો શું 1 મિનિટમાં 20 પકોડી ખાઈ જઉં
હા એ તો જુઓ અને જુઓ હે 10 પકોડી ના ખાઈ ગયા હે. તો તમારે 2 રૂપિયા મને આલવાના. તો લાવો ભાઈ હું ખાઈ જોઈ તો સમજી લો હું ખાઈ ગયો ના તમે હાલ ને તમે આ ચેલેન્જ પેલા જીતો તારી. હે તમે તાર તમારી જેવી બનાવી એવી બનાવો સ્ટાર્ટ કરો હણો અને જો એમાં પાછું હે હાથ લગાવવાનો નહીં પકોડીને. અલ્યા અહીં વળી એવું હોતું છે હાથ ના લગાવેનો આ તો તાર રૂલ્સ નિયમ એનો નિયમ છે મારો. એ ઓ માત બતાને ઓ માત બતાને આમ ચેડી હાથ બોધો પણ હાથ લગાવવાનો નહીં. બોધો કે ના બોધો એ કોઈ જોવાનું નહીં. હારું હારું એ મંજૂર છે હણો અને પાછી પકોડી શીખી બનશો આ ના કોઈ થાય તો મારા ઉપર નહીં હો. અલ્યા શીખું ખાવામાં તો હું બેટા જ બાદશાહ છું તમે કોઈ એવું ખાઈ દઉં હું બનાવો ને તમે તાર સારું પકોડી તો ડબલ બનાવ્યું પકોડી રહ્યા તો અલ્યા તારી આ મુહૂર્તમાં ભૈયાસી શું પકોડી બનાવી આયા એ તો એક બે તો પાકે એવી પકોડી તો હાલ ભરો પાણી મને ભરવા દો. ઓ બરો હા હવે હું ટાઈમ ચાલુ કરું. કરો ચાલુ. હા મજા આવે મજા આવે. એ જેડી બનાવો અરે ખાલી થોડી ભરો મોટી મોટી ભરો એરી ભરો એરી ભરો ઓય મારો શું સંક્રાંત ઘોડ ખાય છે આ તો. ભરો ઉપર ના કરો યે હવે જોઈ ને શીખી બનાવવા દે તો કે આ તો મારો શું સંક્રાંત ઘોડ તૂટ્યો હે. લો શીખે હે. રાજી શીખે પકોડી પકોડી એ મારે નહીં ખાવી પકોડી લે, લે, લે. ખો પકોડી ખો પકોડી ના ના મારે પકોડી નહીં ખાવી મજા આવી ગઈ મજા. અરે મને પછી ખો પકોડી ખો ખો આ બાકી હજી મિનિટ 1 મિનિટ બાકી હે. અલ્યા પકોડી આલેગી મારે પકોડી નહીં ખાવી પાણી નહીં. ઓય પાણી નાહી યાર ખાજી નહીં આ પકોડી અલ્યા પાણી આલેગી હે પુબત એ પેલા શું કહેતો ચીકુ ખાવાના બાદશાહ. ઓય બાદશાહ હતા બાદશાહ હા બાદશાહ 500 ગ્રામ મરસા ખાઈ ગયા તા મરસા અલ્યા મરચા ખાઈ ગયો તો 500 ગ્રામ ઈ તો મરસા મોળે છે એવું લાગે મને મારે પકોડી નહીં ખાવી વાહ બાદશાહ વાહ મરચા ખાવાના. જો ખો મુખ ખવડાવ એ જેથી અમોજી પૂછી કો ચોથી મારા હાડે ટચું જે મારા તો બહી જાય હું જાતો તો ડોશીએ મરસું લેવા મેલ્યો તો બજારમાં ભાઈ તો મારા જ એટલે હું એટલે થોડો બાજી તમારે હું શું કહું છું હા મને 2 રૂપિયા આલો ને મારી ડોશી મારી કોઈ રૂપિયા નહીં ના તાર કાચું કર્યું હવે ઓને ચેલેન્જમાં લઈ ગયો આવ્યો તો હે મારે કોઈ કહું પડશે મારું શું શીખવું લાગ્યું છે એ જેઠાલાલ હા પોબાજી હવે ગમે તે કઈ 200 તો પાછા લાવવા પડશે પોબાજી હે હું શું કહું હે હો તમે યાર હો મન આપણે બે જણ પેલી પેલા બંકો તો ખાઈ જાય પાઓ ખાઈ જાજો હો હા હા લેડો હેડો ખાજી હા બનાવજો બીજી 200 ની બીજી 200 ની ઓય ઓએ અમારે 200 પાછા આલવા પડશે તમારે પાછા ઓએ પાછા આયા હેલો એની બી તો હાથે કાં પાછા ના હાથ ની અને આ રૂલ તો બદલો રોટ ની બદલાય તમારે. અરે ખાજી હે અમે બે ખા એક એક પકોડી ચાલે ના એક જણો તમારે બે માંથી નક્કી કરો પરો કોઈ બી એક. પોબાજી આ બંકો કાહે તમે ખાઓ હવે આ તમે ખાતા પણ આપણે લાવજો પાછા હા હા લાયા વગર ના તું આ બનાવો ખાજો ચાલુ તારી એ આ ટાઈમ ચાલુ. વાહ એક કાતે બરોબર ખાજી બરોજી આજે મો દીટા વગર ના રો ઓય લાંબાડા ખાવ આપણે 400 જાય બે કાતે બરોબર ખાજી ત્યાં મારો શું આખલે ચાલુ કરી ની પાછો આ ફેરી આનથી ડબલ શીખી કરું. આ ના ચાલે બીજી બરોબર ખાજી બીજી પર કશો વાંધો નહીં બીજી તું પર હતા આ બીજી મોય મીનું પર ચાલે હઉ
ખો શીખી બોજી એ બોજી અલ્યા એ બોજી અલ્યા હરખાજી તમે શું પડ્યું મળતા પકોડીમાં આજ તો શીખી તમે ગેરંટી હું ના લો આની અલ્યા પણ આવી પકોડી ના પડવાની હોય તમે મારે તો નિયમ છે ને. અલ્યા પોણી લા પણ ઉઠાડો પડશે ને પાણી શીખવું હશે અલ્યા તમે શું આ છે લાવ ને કેવું હોય એ પાણી ના બગાડો જેઠાલાલ હો. અલ્યા શું તમારું અલ્યા તારી અલ્યા ઉભા થો શું છે તો તમાર આ દાબેલી છે ખોરામો તારે પકોડી ખાધા પકોડી પકોડી ઓય પૈસા લાવો હોય. મને ઈ તમે અલગ મારો લાવો. એના જેઠિયા હા આ શું છે તમને પણ આ મારા મગજ ચોક થતું રહ્યું તું શું દીધો મારું બેટું કોઈ ખબર નહીં પડતી આ કોણ છે આ તો હરખાજી પકોડી નતા ખાધા આપણે બે શક્તિ જીવને દવાખાના ભેગો કર પરો જેઠાલાલ હાલ. હે આ જો આયા હું ઈ તો હું કહું હેડો તમને દુબઈ લેતા લેતા જ્યાં આયા તા કઈ ના બીજી વખત આ બદલો વાળવા આયા જ્યાં એ પકોડી લઈ રો હરખાજી ને હાઉસફુલ પકોડી. તારી આ શું શું જેઠાલાલ આ ભૂપતજી ને પકોડી ખાધી છે પકોડી છે આ ટૂંટા ચીજ ને આની પકોડી ખાધી હોય તો એમાં છે તો શું સરપંચ હા આ મંદિર ખર પેલો કોઈ વધારે થાતું જ નહીં ને નહીં બોલી કહેતા ને નહીં બોલે હું બોલું આપણે પેલો પેપર જો ઓય તળાવમાં હા હરખાજીએ પકોડી લારી કરી છે હરખેજીએ ઓય પછી એના કેરી જોઈ પકોડી છે આપણે કેટલા ને બાઈસ માં પકોડી ખાવાની 10 પકોડી અને તમે એક મિનિટ પછી ખાઈ ગયા નહીં ખાધી ચેલેન્જ હારી ના આયા તમે 300 કોઈ ના અમે બે 300 રૂપિયા કોઈ ના આયા પણ એને 60 લાખ પકોડી બનાવી શું કરે સરપંચ તો આપણે છે ને કાઢિયા કર શું આપણે ઈન પકોડી એ ખાઈ જ અને પૈસા એ પાછા લાવા કો તો ખરા લાવે પૈસા તો હું તમને રસ્તામાં કહું રસ્તામાં ઓવે તો લેહડો હે સરપંચ ઓ સરપંચ છે તમારે એવું ફરી ગયું છે એનું પકોડી ખાઈને મને એવું લાગે છે હવે મગજ સદાયું છે મને હા તો હવે ઠકાણે રાખો આપણે ચેલેન્જ જીતવી છે 25 પકોડી ખાઈ જ આવી છે અને અરખો આપણે પરથી બાઈ લઈ ગયો બહીને 300 ગયા અરે સરપંચ સાથમાં આયા છી હવે તારે આપણે જીતવું હા શું સરપંચ હા એમાં એવો રૂલ છે હા કે પકોડી હાથ ના ડાલવાનો ઈ તો તમે શું કઈ ચિંતા કરો છો હું શું કે હા ઈ તો તમે છો નહીં તારી પછી તમે બધા તમને ખાતા નહીં આવડી હોય પકોડી ઓય એમ તો પાવ સરપંચ ને ખરગોશ જેવું મગજ છે હવે તાર મગજ થી ખાવાની તમે હેડો મારા અને અમાર બે ને કાચમાં જેવું મગજ છે પકોડી હરખાજી ને હાઉસફુલ પકોડી. અરે છી પકોડી વાળા પકોડી તો હરખાજી પકોડી નો ધંધો કર્યો એમ ઓએ અને કોકી ચેલેન્જ રાખ્યું છે ચેલેન્જ એટલે ચી રીતનું છે 2 મિનિટમાં 10 પકોડી હાથ લગાયા વગર ખાઈ દો હા તો 2 રૂપિયા ઇનામ. અને અમે ખાઈદા હા તો 2 રૂપિયા તમને આલવાના મારા તરફથી. બરાબર તો આ બધો માલ સામાન તમારે કેટલાનો છે એમ કહો પેલા હા છે 2000. 2000 નો ઓવે તો આ પકોડી અમે બધી ખાઈ જા હા તો તમારે મને 2000 રૂપિયા આલો હા 2 આલવા 2000. મંજૂર છે મંજૂર કશે ચાલુ તો બનાવ હરખાજી નિયમ તમારે જ છે ને હાથ જ ના અડાડવાના હાથ નહીં લગાવવાનો તમારે. બરાબર છે હે બરાબર અને શીખી બનશે અને તમને કોઈ હા ના થાય એની જવાબદારી એ તમારે હું નહીં કોઈ રાખું. ગેરંટી લેવાની નહીં તો ઉપાડનારા અરે 2 જણા થી હઉ. બરાબર સો અમન તમે તાર ઉપાડીને લઈ જતા ઘરે તમે તાર એકદમ બનાવવાનું ચાલુ કરો ને હવે એમ્બ્યુલન્સ માં ગેમમાં કોણ રમાય હે? અમે પોતે વડિયા સરપંચ પોતે ઉભા તમે રહે. બે નીકળી જાઓ, તમે નહીં આવો. ના ઈ તો ઉભા તો રહી હા, ગયા. ઉભા રહો એમ. ખાલી જોવો તો ખરા ને. પકોડી તો ગણવી પડે ને એને સરપંચ હા શું કરવાનું કો મને કીધું જ ખરી કે એના હાથ લગાવવાનો નહીં બરાબર
એટલે તમારે મન ઉપાડી ના આલવાની ને મોટિયા ખાઈ એમ તો એવી બોલી કરી છે કે હાથ બીજાને અડાડવાનો છે કે તમારે ચો હું તો અમુક કરું ને તમારે ખવડાવવાની ના વાત સાચી છે બરાબર હા ચાલુ કરશો કરો અલ્યો હરખાજી ચાલુ કરો તારે એ આ ટાઈમ ચાલુ હા તને આપાજો હા કરો તાર કંકુના લો બસ હા આ શું કરી હતી તમે તમારે ચાલુ રાખો તમે જે તમારા બોલ ઉપર તમે કાયમ રહો. પકડી તમારો નિયમ શું છે ખબર છે હા હાથ નહીં લગાડવાનો હાથ લગાવવાનો નહીં હા, અમે ચો હાથ લગાવ્યો અમે તો આ તમે પાછળ બોધી રાખેલ્યો લ્યો તમે સમજાવો પેલી પકોડી ચાલુ રાખો પછી હું આવું બનાવું તો નિયમમાં નતું ગાય તો ખાનારાના હાથ ના અડાડવાનો હે હાલો જી બીજી એ આ મારો શું છેતરી ગયા સરપંચ આ તો આમાં 2000 મારે નફો તો જો પણ આ તેડી નુકસાને મારે ભોગવવું પડશે બનાવો 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 ને તારો હાથ પમરાનો છે લે ખવડાવો ચેલેન્જ જીતવાનું આપણે મારો શું 1 ટાઈમ મિનિટમાં પકડી છે ટાઈમ ફરોજી એ શરત ઉપર કાયમ રહેતો હો બા બદલાઈ ના જતા હા ના બદલાય હરખો દુબાનો રે ને પાકો હે પાકો ફરોજી ફરો હરખાજી નક્કી અરખાજીની ટોપી ફરે અરે હે પોશ 1 મિનિટ થી ના અડધી તો ખાઈ જાય સરપંચ ઊંચવા કરો હરખાજી ચીકી બનાવો ચીકી તમે તાર હજી મળશો પણ હજી આ લો તારે આ શીખી લો શીખી લાય હેઠા પડો એની કોઈ ગેરંટી નહીં અરે કશું નહીં હે શીખી તો લાગતી જ નહીં જતું તમે ગમે તે અપનાવો હવે અમારે સરપંચ પાસે ના પડી આટલી ઘાટ કાસબા ના મગજ હતા અહીંયા મરચું નાખો થોડું મરચું નાખો બી યાર સરપંચ હા આવી મરચું નાખું થોડું હમ. આ હવે પકડ બાકી બે બાકી બે હે લો સરપંચ નવ 10 સેકન્ડ બાકી એક બાકી અને એક જ છે હવે પકડી બાકી એવું હા જલ્દી 5 4 એ દા ચાર પાંચ વિજેતા લાવો હડા 2000 રૂપિયા રૂપિયા લાવો હેડો જીજી જેન લાવો સરપંચ તમે રે ડગો કરે ખરેખર દગો છે ને તમારે શરતમાં પેલા બોલવું પડે કે હાથ ના લગાવવાનો હાથ નતો લગાવવાનો તો અમે જો લગાયો હાથ અમે તો આમ ઉભા એ રહ્યા પાણી મેં પાણી મારવા ને કોને પીવા જોઈએ એનો પેલાનું શીખું લાગેલું ભાઈ ને શીખું લાજેલું મસ્ત બની હો પકોડી બાકી તમે ત્યાં ઇનામ કાઢો સરપંચ યાર ખરેખર તમે રે ને લો તમારે કેટલા હતા બાકી તમે કેટલા હાલ્યા હતા 400 રૂપિયા 400 ને 2000 પેલા 400 મારા પેલી 2000 ની નોટ પેલી લાવો ને 4 થી વાયના લો લાવો લાવો. હમ. અને 400 મારા લાવો હેડો સાહેબ પણ આપણું કામ થઈ ગયું હવે જો હવે કોઈ દાડો ચેલેન્જ બેલેન્જ રાખતા ના પાછા ગામમાં પડ્યાથી ખાનારા મારા જેવા હજી તો તમે ચો પહોંચો આપણે હવે દાયરી હાર્યું જ કરવાના આપણે પૈસા કમાવાનો ધંધો થઈ ગયો હવે ઓય જો કોમે ના જવું પડે પણ એને ઈંચો ખબર છે કે ગામમાં આપણા ગામમાં કેવા પડ્યા મારા જેવા હજી 2 4 થી જો આડો આપણે લે હેડો અને સરપંચ હવે પાછા આવતા નહીં હોય કદી એ હા ખરેખર આજ તો જબ્બર પૈસા આવતા પણ આ સરપંચ તો એ આયા અને આ પેલા 2 ચેલા એના લૂંચીને લઈ જાય બધું ધંધાનો નફો એ લઈ જાય ને બધું નુકસાન એ લઈ જાય હવે શું પડવા દે મન ભરીને બધું માર કાકો કહેતા કે બધી મગજનો ઉપયોગ કરીને કોઈ બી ધંધો કરવો હોય શું ધંધો કરો મગજથી ઉપયોગ કરવો એ ધંધો કદી હરખે આવતી જ નહીં માર કાકો કે ધંધામાં તો નુકસાન જ આવે